તો વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વર્ષ 2022માં કરેલી જાહેરાતને પુનઃ યાદ અપાવતા રાજકારણ વધુ એક વખત ગરમાયું છે। કેતન ઇનામદારે જાહેરાત કરી છે કે હું આગામી 2027ની વિધાનસભાની ચૂંટણી નહીં લડું, પણ સાવલીના પ્રજાના દિલમાં હંમેશા રહીશ। તો બરોડા ડેરીની ચૂંટણીના વિવાદને લઈને પણ ઇનામદારે કહ્યું કે 76બીની નોટિસના કારણે એવી સ્થિતિ ઊભી થઈ છે કે જેમાંથી જીવનભર બહાર આવવું મુશ્કેલ છે। સાથે જ કુલદીપસિંહ રાહુલજી પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે 2009થી 2026 સુધી તમે ડિરેક્ટર તરીકે રહ્યા, હવે બીજાને તક આપો। 17 વર્ષ ડિરેક્ટર રહ્યા છતાં શું પેટ નથી ભરાયું? ઉપરાંત તેમણે સ્પષ્ટ કર્યું કે કેતન ઇનામદાર અથવા તેમના પરિવારના કોઈ પણ સભ્ય બરોડા ડેરીની ચૂંટણી લડશે નહીં। આજે જ્યારે 76બીની નોટિસ મળી છે, 13મી તારીખે એમને ખુલાસો આપવાનો એક તક પણ છે, તો એ જોઈએ એમને ખુલાસા શું છે, એમને ખુલાસા શું આપવા માંગે છે। પ્રમુખને સસ્પેન્ડ કરવાની પ્રાવધાન પણ છે, સત્તા છે, એમાં સીધા ગેરલાયક આમાં એવું છે, એના પ્રાવધાનની અંદર ગેરલાયક જ ઠરે, અમુક વર્ષો સુધીની ચૂંટણી ના લડી શકે, બધા બહુ શિક્ષાત્મક પગલાં છે। આપણે ઈચ્છીએ કે અત્યારે જે ભૂલો કરી છે ભવિષ્યમાં કોઈ ના કરે અને આ ભૂલો સુધારીને બરોડા ડેરી ને સંસ્થાને સમૃદ્ધ કરે, મંડળીઓને સમૃદ્ધ કરે અને ડિરેક્ટર તરીકે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે સારો